અંકલેશ્વરના 3 રસ્તા પાસે સહકાર શોપિંગ સેન્ટરમાં કૈલાસ ગિફ્ટની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. નગરપાલિકા ડીપીએમસીના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક સહકાર શોપિંગ સેન્ટરમાં આવેલ કૈલાસ ગિફ્ટ નામની દુકાન સવારના અરસામાં બંધ હતી. દરમિયાન અચાનક આગ લાગતા દુકાનમાંથી ધુમાડા બહાર નીકળતા આસપાસના લોકોએ દુકાન માલિકને જાણ કરતા દુકાન માલિક દોડી આવ્યા હતા અને દુકાન ખોલતા આગ દુકાનમાં મૂકેલ સામાનમાં ફેલાઈ હતી. આગ અંગેની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં જાણ કરતા 2 ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઘટનાના પગલે શહેર પોલીસનો કાફલો સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે દુકાનમાં મૂકેલ સામાન બળીને ખાખ થઈ જતા દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાને ફાયર સ્ટેશન ઉપર આજે સવારે 7:30 કલાકે 3 રસ્તા સર્કલ પાસે કૈલાસ ગિફ્ટમાં આગ લાગેલી એનો કોલ મળેલો. તરત જ અંકલેશ્વર નગરપાલિકા ફાયર ટીમ, ડીપીએમસી ફાયર ટીમ અને પોલીસ સાથે ઘટના સ્થળે કાફલો પહોંચી ગયો છે. અત્યારે 8:15 કલાકે આગ તદ્દન કાબૂમાં આવી ગયેલ છે. કોઈ જાનહાનિ નથી થઈ. દુકાન અંગેનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું કારણ મને દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ લાગે છે.